ગોંડલના રીબડા ખાતે અમિત ખૂટનો જે આખો એક મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતદેહને લઈને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે અમિત ખૂટે પોતાની સુસાઇડ નોટ કે જે અમિત ખૂટના પાકીટની અંદરથી 3 જેટલા કાગળની અંદર અલગ અલગ એ સુસાઇડ નોટ જે મળી આવી હતી 3 પેજની અંદર લખાણ લખવામાં આવ્યું હતું એને લઈને હવે સૌથી મોટો ખુલાસો થયો છે। અમિત ખૂટની સુસાઇડ નોટ બાદ પરિવારના આક્ષેપોને લઈને હવે અમિત ખૂટનું એ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા બાદ તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે તેમની જે ડેડ બોડી છે તેને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા છે અને આ તમામની વચ્ચે હવે જે સુસાઇડ નોટ મળી હતી એ સુસાઇડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસ મથકની અંદર એક ફરિયાદ દાખલ થઈ છે અને આ ફરિયાદ છે દુષ્પ્રેરણાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। જો કે આ ફરિયાદની અંદર કુલ 4 વ્યક્તિઓના નામના ઉલ્લેખ પણ કરાયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોંડલ તાલુકા પોલીસ મથકે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ઉલ્લેખ કરાયો છે આખી આ ઘટનાની ખૂટના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। દુષ્પ્રેરણાની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે। સૌથી પહેલા આપણે આ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રાથમિક માહિતીનો અહેવાલ છે અંડર સેક્શન 173 બીએનએસ ની કલમની હેઠળ અને ફરિયાદ ક્યાં નોંધાઈ છે તો જિલ્લો છે રાજકોટ ગ્રામ્ય અને પોલીસ મથક છે ગોંડલ તાલુકા। એટલે કે ગોંડલ તાલુકાની અંદર આખી આ ઘટનાને સંદર્ભે એક ફરિયાદ દાખલ થઈ છે। આ જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં તારીખ પણ લખવામાં આવી છે 5/5/2025 ના રોજ આ ગોંડલ તાલુકા પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઈ છે। હવે આ ફરિયાદની અંદર આગળ જઈએ કે જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ ફરિયાદની અંદર કોના કોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના આધારે દુષ્પ્રેરણાની અંતર્ગત કલમ હેઠળ આ ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે તેમાં આ ફરિયાદમાં તમામે સમયગાળો પણ લખવામાં આવ્યો છે આત્મહત્યાથી લઈ અને સાથે જે ઘટના બની છે કે જે ઘટના આધારે અમિત ખૂટના ભાઈએ ફરિયાદ નોંધાવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને આ ફરિયાદની અંદર તોહમતદાર તરીકેની અંદર જો વાત કરવામાં આવે કે જેની સામે સીધા આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પહેલું નામ છે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, ગામ રીબડા, તાલુકો ગોંડલ ને જિલ્લો એ રાજકોટ ગ્રામ્ય। ત્યારબાદ બીજું નામ છે અનિરુદ્ધસિંહના જ દીકરા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહનું નામ લખવામાં આવ્યું છે, તેમનું પણ ગામ રીબડા અને તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। ત્યારબાદ અન્ય આ 2 મહિલાઓના નામ પણ લખવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ આ બંને દ્વારા આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા હતા અને આક્ષેપ કોની સામે કરવામાં આવ્યા હતા તો એ આક્ષેપ સીધા અમિત ખૂટની સામે કરવામાં આવ્યા હતા। આ ફરિયાદની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે દુષ્પ્રેરણા અંતર્ગત જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સૌથી પહેલા પ્રાથમિક અહેવાલની વિગતો જે છે તે લખવામાં આવી છે અને તેની સાથે અલાયદો કાગળ જોડવાની પણ આ ફરિયાદની અંદર વાત કરવામાં આવી છે જેમાં ગુનો બીએનએસ ની કલમ 108 61 2 54 મુજબ એવી રીતે આ કામના આરોપી નંબર 1 ફરિયાદીના ગામમાં સસ્તા ભાવથી જમીન પડાવી લેતા હોય અને જે અંગે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે આ કામના આરોપી 1 અથવા અને 2 એ આ કામના ફરિયાદીના ભાઈ મરણ જનાર અમિતભાઈ ઉપર હુમલો કરેલ જેની મરણ જનારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હોય તેમજ મરણ જનારે પોપટભાઈ સોરઠિયાના મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ પણ અરજી કરેલ હોય જેનો ખાર રાખી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ તથા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોરે ભેગા મળીને અમિતભાઈને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરી મરણ જનારને હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરી અને માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કરતા તથા મરણ જનારે પોતાની જાતે ગળો ફાંસો ખાય આપઘાત કરી લેતા કામના આરોપીને ગુનામાં એકબીજાની મદદગારી કરી છે તે ગુનો કર્યા બાબતે હવે આખી આ ઘટનાની અંદર ભૂતકાળની વાતો કરવામાં આવી છે કે જમીન લે વેચની બાબતે એક માથાકૂટ થયેલી, ત્યારબાદ 2022ની ચૂંટણી સમયે મારામારી સંદર્ભે ગુનો પણ દાખલ થયેલો અને હવે એક ટર્નિંગ પોઈન્ટ આ કેસની અંદર આવે છે કે અનિરુદ્ધસિંહની જે સજા હતી એ સજાની સામે પડકાર કરતી અરજી જે છે તે અમિત ખૂટ દ્વારા કરવામાં આવી હતી તેવો પણ ઉલ્લેખ અહીંયા ફરિયાદની અંદર કરવામાં આવ્યો છે। હવે આખી આ ફરિયાદની અંદર વાત કરવામાં આવ્યું શું લખ્યું છે જેમાં સૌથી પહેલા આ ફરિયાદી છે મનીષભાઈ દામજીભાઈ ખૂટ કે જેવો અમિત ખૂટના ભાઈ છે જેને ફરિયાદ કરી છે ને તેમનો રહેઠાણ એ રીબડાની અંદર છે અને સાથે જ તેમનો ધંધો જે છે તે અહીંયા ગોંડલની આસપાસમાં છે, ગોંડલની અંદર છે અને રાજકોટની અંદર તેમનું
રાજકોટ જિલ્લો લાગે છે. હવે રૂબરૂની અંદર તેઓ ફરિયાદની અંદર જણાવે છે કે ઉપર બતાવેલા સ્થળ ઉપર મારા પરિવાર સાથે અને ખેતીકામ કરું છું. અમે બે ભાઈ છીએ, જેમાં મોટો હું પોતે અને મારાથી નાનો રાજેશ ઉર્ફે અમિત, જે અને મારા લગ્ન એ સોનલની સાથે થયેલા છે. મારા ભાઈ રાજેશ અને ઉર્ફે અમિતના લગ્ન સુરત ખાતે રહેતા ધીરુભાઈની દીકરી સાથે થયેલ છે. અમિતને સંતાનમાં એક દીકરો છે ને જેનું નામ મંત્ર છે ને તેની ઉંમર 9 વર્ષની છે. આ ફરિયાદની અંદર પરિવારની પ્રાથમિક વિગત આપવામાં આવી છે. હવે ફરિયાદનો ઉલ્લેખ અહીંથી શરૂઆત થાય છે કે આજરોજ 5/5/2025ના રોજ સવારના 6:30 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો, ત્યારે અચાનક મારા ગામના અશોકભાઈ કાનજીભાઈ ખૂટનો ફોન આવેલ અને વાત કરેલ કે અમારા ભાઈ અહીં છે, તાત્કાલિક લોધિકા રોડ ઉપર આવેલ શોભન વાડીએ આવો. વાત કરતા હું તરત જ વાડીએ ગયેલ. અશોકભાઈએ વાડી હતા અને મારો ભાઈ અમિત પાણીના વોકળામાં ઝાડની ઉપર દોરડા વડે ગળો ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. મેં મારા કાકા અનિલભાઈને તરત તથા ઉમેશભાઈને ફોન કરીને આ બાબતની જાણ કરી અને તત્કાલ વાડીએ બોલાવેલ અને થોડી વારમાં તેઓ પણ ત્યાં આવેલ. ત્યાર પછી ગામના બીજા લોકો પણ આવી ગયેલ અને પોલીસને જાણ કરેલ. પોલીસ આવી અને ત્યાર પછી મારા ભાઈની લાશ એ ઝાડ ઉપરથી નીચે ઉતારી અને મારા ભાઈ મરણ ગયેલ હાલતમાં હતા અને ત્યાર પછી અમે ગોંડલ સરકારી હોસ્પિટલ તથા પ્રાઇવેટ વાહનમાં પીએમ કરવા માટે લઈ ગયેલ અને ઝાડ પરથી મારા ભાઈની લાશ ઉતારેલ. ત્યારે મારા ભાઈ અમિતના ખિસ્સામાંથી 4 ચિઠ્ઠીઓ મળી આવેલ. કુલ અમિત ખૂટના ખીચામાંથી 4 ચિઠ્ઠીઓ મળી આવેલ, જેમાં ઉલ્લેખ છે કે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ આ બંનેની સાથે જે છે તે આખી આ ઘટના સંદર્ભે આ કેસની અંદર આ ફરિયાદ એ તેમાં દાખલ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે જમીનો પડાવી લીધેલ હોય તેનો વિખવાદ થયેલ હતો, જે બાબતે તેઓએ અમિતભાઈ ઉપર હુમલો કરેલ હોય અને જેનો અમિતભાઈએ કેસ કરેલ. તેમજ અનિરુદ્ધસિંહે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના મર્ડર કેસમાં સજા થયેલ હોય અને આ સજા માફી થયેલ હોય, જેથી આ સજા માફી રદ કરવા માટે અમિતભાઈએ ગૃહ ખાતાને અરજી કરેલ, જેથી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે મળી ને પૈસા આપીને છોકરીઓ એક રિદ્ધિ પટેલ તથા મીડિયામાં જે બોલે છે પૂજા રાજગોરે હની ટ્રેપમાં ફસાવી અને બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરાવેલ. તેમજ આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કરેલ છે અને આ રીબડા અનિરુદ્ધસિંહે જ કરાવેલ અને અનેક વાર ધમકી ગુજારવામાં આવે જેથી લોકોના ત્રાસથી મરવા મજબૂર કરેલ છે વગેરે સુસાઇડ નોટની અંદર લખેલ છે. આ જે અમે આપને પહેલા અમિત ખૂટની સુસાઇડ નોટ વંચાવી હતી, જેમાં અમે બતાવી હતી, દર્શાવી હતી, એની અંદર આ તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ જ વાતના ઉલ્લેખના આધારે અમિત ખૂટના ભાઈ જે છે તેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દુષ્પ્રેરણા અંતર્ગત કલમો હેઠળ ગુનો જે દાખલ કરાવ્યો છે તેની અંદર પણ આ જ વાત છે. આ બનાવનું કારણ એવું છે કે મારા ગામમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ અને અમારા જ ગામમાં એ સસ્તા ભાવથી જમીન પડાવી લેતા હોય, જે અંગે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહ વગેરેને અમિતભાઈ ઉપર હુમલો કરેલ, જેની અમિતભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હોય. તેમજ અમિતભાઈએ પોપટભાઈ સોરઠિયાના મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ જે અરજી કરેલ હોય, જેનો ખાર રાખી અમિતભાઈને ફસાવવા માટે અગાઉથી નક્કી કરેલું કાવતરું મારા ભાઈ અમિતભાઈને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરી માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કરવા અમિતભાઈએ વાડીએ જઈ પોતાની જાતે જ ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હોય, જેથી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રહેઠાણ બંને રીબડા તથા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર તથા તપાસમાં ખુલે તમામ સામે ધોરણો અનુસાર મારી ફરિયાદ છે, એટલી મારી ફરિયાદ લખાવ્યા મુજબ બરાબર છે અને ખોટી ખરી જે કંઈ પણ છે તે વાંચી સમજીને નીચે સહી પણ કરી આપું છું. અને આ ફરિયાદ લેનાર એ પોલીસ ઇન્સ્પેક્ટર એસી ડામોર અને એસી ડામોર એ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના છે કે જેઓ આ ફરિયાદની અંદર એ પોતે ફરિયાદ નોંધે છે. બીજી આખી વાત આપને જણાવું, જે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ડામોર કે જેમણે જ અમિતભાઈ ખૂટ જે છે કે જેઓ મૃતક છે તેમના ખીચામાંથી સુસાઇડ નોટ મેળવી હતી. કુલ 4 પાના જે મળી આવ્યા હતા, 4 પાનાની જે આખી સુસાઇડ નોટ હતી, એ સુસાઇડ નોટ એસી ડામોરે જ એ અમિતભાઈના ખૂટમાંથી કે જ્યારે એ ઝાડવા ઉપર લટકતી હાલતની અંદર મૃતદેહ ટીંગાતો હતો ત્યાંથી નીચે ઉતાર્યા બાદ તેમના ખીચામાંથી મળી છે. આખી આ ઘટનાની અંદર જે આક્ષેપો લાગી રહ્યા છે, આખી એ જૂની અદાવતની અંદર આક્ષેપો લાગતા હોય તે પ્રકારની વાત એ ફરિયાદની અંદર ઉલ્લેખ છે. જો કે આ જ ઉલ્લેખ એ સુસાઇડ નોટની અંદર પણ જોવા મળ્યો છે.
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવી છે, સસ્તા ભાવે જમીનની વાત કરવામાં આવી છે અને અનિરુદ્ધસિંહની સામે જે સજા માફી કરવામાં આવી છે તેને પડકારતી ગૃહની અંદર એક અરજી કરવામાં આવી છે. આ અરજીનો ઉલ્લેખ એ ફરિયાદની અંદર કરવામાં આવ્યું છે કે જેના કારણે અમિત ખૂટ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને દબાણના પગલે અમિત ખૂટને ખોટા કેસની અંદર બળાત્કાર જેવા એક ખોટા કેસની અંદર ફસાવી દેવાની વાત જે છે તે કરવામાં આવી હતી અને એ કેસની અંદર ફસાવવા માટે હની ટ્રેપની આખી જાળ ફેલાવી હોય એવો આક્ષેપ સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યો છે અને અહીંયા પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 યુવતીઓના નામ પણ લખવામાં આવ્યા છે અને આ બંને યુવતીઓના નામ એ સુસાઇડ નોટની અંદર જે લખવામાં આવ્યા છે એ જ નામ અહીંયા ફરિયાદની કોપીની અંદર લખવામાં આવ્યા છે. એટલે હવે આ કેસની અંદર અત્યાર સુધીનો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે અને એ ટર્નિંગ પોઈન્ટ એ છે કે જે એક ફરિયાદ રાજકોટના એક પોલીસ મથકે નોંધાઈ હતી કે જેની અંદર અમિત ખૂટની સામે દુષ્કર્મના કેસની અંદર તેમનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું હતું. હવે એ જ અમિત ખૂટે સુસાઇડ કરી લેતા, આત્મહત્યા કરી લેતા હવે આ કેસની અંદર નવો પોઈન્ટ આવ્યો છે અને એક નવી ફરિયાદ દાખલ થઈ છે અને નવી ફરિયાદ દાખલ થઈ છે દુષ્પ્રેરણા અંતર્ગત. આખી આ ઘટનાની અંદર હવે એ જોવાનું રહેશે ગોંડલ તાલુકા પોલીસની ટીમ કઈ પ્રકારની આગળની કાર્યવાહી કરે છે, તપાસ કરે છે. કેમ કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યા છે નામ, એ નામની અંદર અનિરુદ્ધસિંહ રીબડા અને સાથે જ રાજદીપસિંહ રીબડાનું નામ ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને સાથે એ 2 યુવતી કે જેને અમિત ખૂટ ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને એ બંને યુવતીમાંથી એક યુવતીએ દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હતો તે અને બીજી યુવતી જે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું કે મારી બહેનપણી સાથે આ પ્રકારનું કૃત્ય આ વ્યક્તિએ કર્યું. એ બંનેની સામે હવે કુલ મળીને 4 વ્યક્તિઓની સામે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે આ કેસનો અત્યાર સુધીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાની અંદર? એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવે છે, એક બાદ એક નવા વળાંકો આવે છે અને નવા ટર્નિંગ પોઈન્ટ અને વળાંકોની વચ્ચે વધુ એક આ કેસની અંદર ફરિયાદ દાખલ થાય છે. જૂની જે ફરિયાદ જે છે એ ફરિયાદ હવે બંધ થવાની તૈયારીમાં એટલા માટે કેમ કે એમાં આરોપી તરીકે જેનું નામ હતું તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને ત્યારબાદ હવે નવી ફરિયાદ થઈ છે. નવી ફરિયાદ નવી પોલીસ સ્ટેશન મથક છે, નવી જગ્યા છે અને ત્યાંથી તપાસ પણ નવેસરથી થવા પામવાની છે. તમારું શું માનવું છે આખા ઘટના કેસની અંદર અને આ થયેલી ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.